ઘણું બધું હાવ નજીકના સંગઠનમાં હું નજીકથી મેં જોયું કે આ ભાજપની બી ટીમ છે. ઘણા કોંગ્રેસમાંથી ભાજપમાંથી પણ ભેગા થઈને અત્યારે ચૂંટણી લડે. જે પાયાના કાર્યકર્તા હતા, જેને ગ્રાઉન્ડ બનાવ્યું હતું, જે આમ આદમી પાર્ટીનું એક ગ્રાઉન્ડ બનાવ્યું, એના પાયાના કાર્યકર્તાને કોઈને ટિકિટ નથી આપી. પૈસાની લેતી દેતી કરી અને આ લોકોએ ટિકિટ દીધી છે. હું કોઈ લાલચ આવ્યો નથી. કેશોદમાં પણ બન્યું છે, માળિયા તાલુકામાં પણ બન્યું છે. આ મળતિયાને સાથે રાખી અને આમ આદમી પાર્ટી જીતવા માંગે છે, પણ એના મનસૂબા કોઈથી પૂરા નહીં થવા દઈએ. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે પક્ષ પલટાનો દોરે ઠેર ઠેર જગ્યા જોવા મળી રહ્યો છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે જૂનાગઢ આમ આદમી પાર્ટીમાં ભડકો થયો છે. જૂનાગઢ આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયું છે. આપના એસસી સેલના જિલ્લા પ્રમુખે પાર્ટી છોડી છે. ધીરુ ગોહેલે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. કોંગ્રેસ નેતા હીરા જોટવાએ ખેસ પહેરાવીને ધીરુ ગોહેલનું સ્વાગત કર્યું છે. કોંગ્રેસમાં જોડાતાની સાથે જ ધીરુ ગોહેલે આપ પર પણ આકરા પ્રહારો કર્યા છે. પાર્ટીમાં ટિકિટનું વેચાણ થાય છે, આવી વાત ધીરુ ગોહેલે કરી છે. હોદ્દા માટે કોંગ્રેસમાં નથી આવ્યો, ચૂંટણી લડવી હોત તો પહેલાં જોડાયો હોત, આવી વાત પણ ધીરુ ગોહેલે કરી છે. આ પહેલાં પણ ધીરુ ગોહેલે વિડીયો બનાવીને આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા હતા. ઇટાલિયા, ઈસુદાન સહિતના લોકો પર ગંભીર આરોપો પણ ધીરુ ગોહેલ દ્વારા લગાવવામાં આવ્યા છે. ત્યારે ફરી એક વખત આમ આદમી પાર્ટીને વધુ એક મોટો ઝટકો જૂનાગઢ જિલ્લાની અંદર લાગ્યો છે, જ્યાં એસસી સેલના પ્રમુખ રહી ચૂકેલા ધીરુ ગોહેલે હવે આમ આદમી પાર્ટીને રામ રામ કરીને કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો છે. ધીરુ ગોહેલે થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયામાં એક વિડીયો શેર કર્યો હતો. તેમાં પાર્ટીથી સ્પષ્ટપણે તેમની નારાજગી દેખાતી હતી. સાથે સાથે ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી, મનોજ સોરઠિયા સહિતના પ્રદેશના નેતાઓ પર ધીરુ ગોહેલે સનસનીખેજ આરોપો પણ લગાવ્યા હતા. જાતીય અવગણના કરવામાં આવે છે, પાર્ટીમાં કોઈ પણ પ્રકારનું મહત્વ આપવામાં નથી આવતું, આવા તમામ પ્રકારના આરોપો વચ્ચે હવે ધીરુ ગોહેલે કોંગ્રેસના નેતા હીરા જોટવા અને સાથે સાથે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અમિત ઠુમ્મરના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. ત્યારે આવો આપણે સાંભળીએ ધીરુ ગોહેલે કોંગ્રેસમાં જોડાતાની સાથે શું કહ્યું. હું છેલ્લા 2018થી આમ આદમી પાર્ટીમાં જોડાયેલો હતો. આજે છેલ્લા 4 વર્ષથી હું જિલ્લાના એસસી સેલનો પ્રમુખ આમ આદમી પાર્ટીમાં રહ્યો. ત્યારે ઘણું બધું હાવ નજીકના સંગઠનમાં હું નજીકથી મેં જોયું કે આ ભાજપની બી ટીમ છે. ઘણા કોંગ્રેસમાંથી ભાજપમાંથી પણ ભેગા થઈને અત્યારે ચૂંટણી લડે. અત્યારે ઘણા મેં તો નજીકથી જોયા છે કે ભાજપમાંથી આવીને આને ટિકિટ દીધી છે. જે પાયાના કાર્યકર્તા હતા, જેને ગ્રાઉન્ડ બનાવ્યું હતું, જે આમ આદમી પાર્ટીનું એક ગ્રાઉન્ડ બનાવ્યું, એના પાયાના કાર્યકર્તાને કોઈને ટિકિટ નથી આપી. પૈસાની લેતી દેતી કરી અને આ લોકોએ ટિકિટ દીધી છે. એટલે એક નંબરની ભ્રષ્ટાચાર આ આમ આદમી પાર્ટી ચોખ્ખા શબ્દ ચોખ્ખું દેખાઈ આવ્યું છે. ત્યારે મેં આમ આદમી પાર્ટીમાંથી આ ગઈ 7 તારીખે અલવિદા કહી અને આજે હું કોંગ્રેસ પાર્ટીમાં જોઈન થયો છું. હું કોઈ લાલચ આવ્યો નથી. મને ખબર હતી કે હું 7 તારીખે મેં જ્યારે આ લોકોને અલવિદા કીધી ત્યારે મને કોંગ્રેસમાંથી, ભાજપમાંથી, બધેમાંથી આમંત્રણ આવતા, પણ મેં કોઈ જો હું આ 12 તારીખે જોઈન્ટ થવાનું કારણ કે છેલ્લી 11 તારીખે આ ફોર્મ બધા ભરાઈ ગયા. એટલે એની મને કોઈ લાલચ નહોતી કે હું આ પાર્ટીમાં જાઉં તો મારે કોઈ ટિકિટ મને મળે. વગર ટિકિટે, કોઈ લાલચ વગરની હું આ કોંગ્રેસના વિચારને આધીન થઈ અને આજે કોંગ્રેસ પાર્ટીને જોઈન કરી અને આવનાર સમયમાં બહુ આમ તાકાતથી જે આમ આદમી પાર્ટીમાં અમે કામ કર્યું છે એનાથી બહોળી સંખ્યામાં અને તાકાતથી આજે કોંગ્રેસ પાર્ટીને અમે સાથ સહકાર આપશું. જે હું ધીરુભાઈ ગોહેલ, કોંગ્રેસ પક્ષ. મેં હમણાં ગઈ ક્રમમાં એટલે કે આ ગઈ સમયમાં
હું વડાલ સીટમાંથી મેં એક દાવેદારીનું ફોર્મ આમ આદમી પાર્ટી તરફથી ભર્યું ત્યારે એક યુવનગરનો વ્યક્તિ સુરેશભાઈ કરીને એને પણ ટિકિટ દીધી અને 12 દિવસ ટિકિટ દીધા પછી ઉમેદવારને બદલાવી નાખ્યો. એનો મળતિયો મળી ગયા બાદ આને બિચારાને અત્યારે હેરાન કરી દીધો. આવી રીતે કેશોદમાં પણ બન્યું છે, માળિયા તાલુકામાં પણ બન્યું છે. માળિયા તાલુકામાં એક છોકરાને એવી રીતે ફોર્મ ભરાયું એનું આમ આદમી પાર્ટીનું, અને સાંજે મને મેસેજ છે ત્યાં સુધીનું, મારી પાસે રેકોર્ડ પણ છે. એ કે યાર ધીરુભાઈ મને તો ફોર્મે ભરાયું, મારી પાસે ડિપોઝિટની પૈસાની પહોંચ પણ છે, અને હવે એમ કહે કે મારે ફલાણા માણસને મૂકો. તો આ તાનાશાહી આથી વિશે શું? આ તો જગ જાહેરને ચોખ્ખું દેખાય કે ભાજપની બી ટીમ છે, અને જે એના મળતિયા છે આ મળતિયાને સાથે રાખી અને આમ આદમી પાર્ટી જીતવા માંગે છે, પણ એના મનસુબા કોઈથી પૂરા નહીં થવા દઈએ. આજે હું કોંગ્રેસનો કેસ ધારણ કરી અને હું આ સ્ટેજ પરથી હું ચેલેન્જ દઉં છું કે હવે એના મનસુબા કોઈ પૂરા નહીં થાય. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.